છું। મેં ધોરણ 12માં 99.96 PR મેળવેલા છે અને આ જે પરિણામ આવ્યું છે તેનાથી મને ખૂબ જ આનંદ છે અને આ પરિણામ પાછળ મારા માતા પિતા અને આ સ્ટાફ અને આ સિગ્મા સ્કૂલનો ખૂબ જ મને સાથ સહકાર મળ્યો છે અને આ સિગ્મા સ્કૂલ દ્વારા જે એક્સ્ટ્રા કોચિંગ આપવામાં આવી હતી તેનાથી પણ અમને ખૂબ જ લાભ થયો છે અને પાછળથી અમને સમય મળતા રિવિઝન પણ મળ્યું છે અને વાંચનમાં પણ અમને જેવી રીતે ગાઈડન્સ મળતી ગઈ એવી રીતના વાંચવાથી મને આ સારામાં સારું પરિણામ મળ્યું છે અને તેથી આ સિગ્મા સ્કૂલ અને મારા માતા પિતાનો ખૂબ જ આભાર માનું છું। નમસ્કાર, મારું નામ કશ્યપ મહેતા છે। હું છેલ્લા 22 વર્ષથી સિગ્મા ઉચ્ચતર માધ્યમિક શાળામાં મારી ફરજ બજાવું છું। આજ રોજ ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા જે 2026માં પરીક્ષા લેવામાં આવેલી તેનું ધોરણ 12નું સામાન્ય પ્રવાહનું પરિણામ આજે જાહેર થયું। જે અનુસાર સામાન્ય પ્રવાહનું ગુજરાત રાજ્યનું પરિણામ 92.71% છે, જેમાં પોરબંદર જિલ્લાની વાત કરીએ તો તેનું પરિણામ 91.22% છે, પરંતુ અમારી શાળાનું પરિણામ 97.16% જેવું આવેલું છે, જે એક સારી બાબત ગણાય। દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ વર્ષોની જે પરંપરા ચાલી આવે છે કે સૌથી વધુ 7 ગ્રેડ આપનાર કોઈ શાળા હોય તો સિગ્મા કોમર્સ સ્કૂલ છે। તે મુજબ ચાલુ વર્ષે પણ 14 વિદ્યાર્થીઓ કે જે 7 ગ્રેડ મેળવેલ છે। આ ઉપરાંત 29 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવેલા છે અને ખાસ કહું તો જે 14 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવેલા છે તેમાંથી ફક્ત 5 જ વિદ્યાર્થી એવા છે કે જેને 10મામાં પણ A1 ગ્રેડ હતો। એનો અર્થ એમ કે 9 વિદ્યાર્થીઓ કે જે 10મામાં A2, B1 કે B2 ગ્રેડ મેળવેલો હોય અને તેને અમારી શાળામાં અભ્યાસ કરવાથી A1 ગ્રેડ સુધી તેઓ પહોંચી શક્યા છે। અને ખાસ નોંધવા જેવી જે વાત હોય તો એ છે કે અમારી શાળાની એક વિદ્યાર્થીની ખાનકી માધુરી કે જેણે 4 વિષયમાં કોમર્સના 7માંથી 4 વિષયોમાં 100માંથી 100 ગુણ પ્રાપ્ત કરેલા છે, જે પોરબંદરના ઇતિહાસમાં ક્યારે પણ બન્યું નથી। આ ઉપરાંત તેમને બોર્ડમાં પણ ઓવરઓલ જોઈએ તો 4થો ક્રમ મેળવેલો ગણાય। તો આ બધા જ A1 અને A2 મેળવનાર વિદ્યાર્થીઓને શાળા વતી ટ્રસ્ટીઓ વતી ખૂબ ખૂબ અભિનંદન। મારું નામ લોટિયા નૈતિક છે। હું અહીં સિગ્મા સ્કૂલનો એક વિદ્યાર્થી છું અને મને 99.34 PR સાયન્સમાં આવેલા છે 12થમાં અને હું આ રિઝલ્ટથી બહુ ખુશ છું અને મારા ટીચરનો પણ આમાં ઘણી બધી મહેનત છે। ટીચરનો, સ્ટાફનો અને સ્ટાફને પણ ક્યારેય પણ ડાઉટ કે કોઈ પણ થયું તો ક્યારેય પણ ના નથી પાડી, એટલે સિગ્મા સ્કૂલનું કામ પણ આમાં બહુ સારું છે। વાંચન કેવી રીતે હતું? માતા પિતા કેવો સહકાર? માતા પિતાનો પણ ફૂલ સહકાર હતો અને વાંચનમાં પણ કાયમ માટે સવારે 6 વાગે ઉઠી અને સાંજે 11 વાગ્યા સુધી કાયમ 13-14 કલાક કાયમ વાંચન અને MCQ ઉપર ખાસ વધારે ફોકસ 12th વાળાઓ માટે। અમિત ભોગાઈતા, સિગ્મા સાયન્સ સ્કૂલ પ્રિન્સિપાલ શ્રી। આજ રોજ ડિક્લેર થયેલા ધોરણ 12 સાયન્સ વિજ્ઞાન પ્રવાહમાં ગુજરાત બોર્ડનું રિઝલ્ટ છે 84.33%, આપણા પોરબંદર જિલ્લાનું રિઝલ્ટ છે 82.37%, જ્યારે અમારી શાળા સિગ્મા સ્કૂલનું ગુજરાતી પ્લસ ઇંગ્લિશ મીડિયમ બોર્ડ 94% રિઝલ્ટ છે। પોરબંદર જિલ્લામાં ડિક્લેર થયેલા બોર્ડ દ્વારા ડિક્લેર થયેલા A1 ગ્રેડના વિદ્યાર્થીઓ, A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓ 11 છે, તે 11 અમારી શાળાના જ વિદ્યાર્થીઓ છે, જે ખૂબ સારી બાબત કહી શકાય। રેકોર્ડ બ્રેક પણ કહી શકાય કે એટલા A1 પોરબંદર જિલ્લામાં અગાઉ ક્યારેય આવેલ નથી। A2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓ 44 છે, જેમાંથી 41 વિદ્યાર્થીઓ અમારી શાળાના છે। આજ રોજ ડિક્લેર થયેલા ગુજરાત બોર્ડની સાથે ગુજકેટનું રિઝલ્ટ પણ બોર્ડ દ્વારા ડિક્લેર થયેલું છે, તેમાં 99+ PR મેળવનાર વિદ્યાર્થી 8 છે, જે અમારી શાળાના છે। 95+ PR મેળવનાર વિદ્યાર્થીઓ 19 છે। હવે પોરબંદર જિલ્લાની વાત કરીએ તો કેન્દ્રમાં પ્રથમ સ્થાન મેળવનાર વિદ્યાર્થીનું નામ છે થાનકી કૃપા, જેની ઓલ ઓવર થિયરીમાં 5 વિષયોમાં 500માંથી જે PR મેળવેલ છે તે છે 99.99, એટલે કે 99.99 PR સાથે પોરબંદર જિલ્લામાં ફર્સ્ટ
અને ગુજકેટમાં પણ તેના પીઆર થાય છે 99.55 પીઆર. ગુજકેટના માર્ક 120માંથી તેને 118.75 કહી શકાય. આવું રિઝલ્ટ છે એ રેકોર્ડ બ્રેક કહી શકાય અને આ વિદ્યાર્થી તથા એના વાલીને ખૂબ ખૂબ અભિનંદન. આ ઉપરાંત અગત્યની વાત છે, અમારી શાળામાં પ્લસ પોરબંદર જિલ્લામાં અને ગુજરાત બોર્ડમાં પણ સેકન્ડ 99.98 પીઆર સાથે વિદ્યાર્થી છે ગરેજા મિરાજ. તેના પણ પીઆર ગુજકેટના પીઆર છે 99.83 અને તેના ગુજકેટના માર્ક છે 116.75. આ ઉપરાંત અન્ય A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓ, A2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓ તથા ઓલ ઓવર B1, B2, C1, C2 અને જે વિદ્યાર્થીઓ ખૂબ સારા પર્સન્ટેજે પાસ થયા છે તે તમામ વિદ્યાર્થીઓને અમારી શાળા મેનેજમેન્ટ અને સ્ટાફ વતી સૌને અભિનંદન. થેન્ક યુ.